અમે બધા જઈએ હાલીને ચોટીલા આપણે ચાઉનમાંના દર્શન કરવા. તો બ્લોગ જોજો પૂરો, આપણે કરીએ બ્લોગ ચાલો હવે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? હું છું કેતન રાઘોની ને મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે નાઈ ધોઈને હવે થઈ ગયા કમ્પ્લીટ ને નવા કપડાં પહેરી લીધા. હવે આ લાજે નીચે પહેલાં ડેઈલીનું કામ કરી નાખી, દીવાબત્તી કરી નાખી અને ચિરાવી પછી આવી દુકાન ડેઈલીનું કામ કરી નાખી સીધ જવાનું તમને આગલા પૂરો જાઓ ને તો આય આપણે જો દીવાબત્તી કરીને એવા દુકાને. તો હવે આયલા છે ઘડી થડે બેસી જાય અને પછી જવું બહાર. તો પેલા ઘડી થડે બેસી આપણે જો બધા થઈ ગયા કમ્પ્લીટ નટાણ. હવે જઈએ પડતરી મારા ભાઈની ઘરે. તો હવે આયલા જ અમે પડતરી અને આપણે હવે ત્યાં જઈને મળી જાઓ. હું માતું એક મારી બેન કૃપાલી છે અને બે ફ્રેન્ડ છોકરા. તો હવે આયલા જશે ફાઇનલી ગાઈ. જો આપણે પરતરી પહોંચી ગયા ને જવાનું હમણાં ચોટીલા મારે ફાઇન કરે પહોંચી ગયા આપણે. પેલા અંદર મૂકી આપણે આવી ગયા અંદર જાવ ચોટીલા જવું માનતા એટલે હાલીને જવાનું. જો તો બધા બે ગયા આવે પાણી પીલાઈ. પહેલાં તો જમી લઈ જાઓ સેવ ટમેટાનું શાક સ્ટીમ ઢોકળા જમી લઈ જાઓ. બધા જમવા બી ગયા અમે જમી લઈ જાઓ. જમતા જમતા તમને ખબર પડે આપણે જેઠાલાલ જોયું તો મજા આવે. તમે કોણ કોણ જોડે કમેન્ટ કરી દીજો. ખાને કે બાદ કુછ મીઠા हो जाए. બદામ શેક હો खाने के बाद कुछ मीठा हो जाए. ખાધા પછી જીરો આવી જાય તો મજા જ આવી જાય ખાવાની. હું બદામ શેક હો બદામ શેક પી લઈ. તો રેડ મેનેજ કરી અને હવે જઈએ ચોટીલા જાઓ. હાલીને જઈએ જાઓ. હાલો જય માતાજી. હવે આયેલા છે. આપણે જો ને પડત નીકળી ગયા. જો હાલે વાગામાં ટાણે 5:30 વાગ્યા. જો એવું કે ચોટીલા હાલી જઈ ક્યારે પગી. જો હવે થઈ ગયા હાલતા. આપણે બિયાટાણ હવે સર્કલે સાહેબ યાર સર્કલે પહોંચી ગયા ને આવી ગયો. હવે ઊભા રહી જાઓ. આપણે જતા હવે રાજકોટ 15 કિલો જેવું વાઘ આવી છું. વાઘમાં હાલે એટલે કે વાંધો નથી. 60-70 પછી તે કોઈ બી અમલ લીધો નથી એટલે આયલા રાખવાનું. બધા હાલે ને ત્યારે કે વાંધો નથી. થાકી પછી તે આમ લેવો ત્યારે કે જેમની આમ લેતી દીધો પડતથી આપણે એને પડતથી હજુ 30 કિલોમીટર થાય. 15 કિલોમીટર એક ધારું થઈ ગયું હાલે ને એટલે કે અકાલું છે. પછી આમાં લેવો વિચાર તો એવો હોય કે રાજકોટ આપણે ત્યાંથી ત્યાં લેવો તમે આમાંથી રાજકોટ ક્યાં એ કમેન્ટ કરી દેજો કેટલો કિલોમીટર થાય એ આપણે ગુંદાળા છે ને 80
બેસી જવું થાય ને આપણે પડે ઠીક થઈ જવું થાય હવે હાઈ લાગે સૂરજ હાથમાં મહિનો જો એવું કહે કાંઈ આપણે હોન્ડા લીધું એટલે વાંધો નથી એ એમાં થાકી જાય ને બેસતું જવાનું આપણે છે હાલી ત્યારે વાંધો નથી થાકી પછી કંઈક વાત ચા પીવો હોય કમેન્ટ કરી દેજો કેટલી રાખી મોટી બધી બધે હાલે એમ તો ને વાય અને આમ જો સૂરજ હાથમી જો તો રાજકોટ પોગીટ પાછા રસ્તામાં જોઈએ તો હાઈલા જાય સપોર્ટ બનાવી થઈ ગયો આમનો સપોર્ટ બનાવી રાખશો ને તો હાલશે હિંમત તો આજે આમ તો 15 કિલો જેવો આઘાઈ છે હવે ગોટીઓ આવે તો ખબર પડે કેટલા કાકા થઈ આપણે રાજકોટ કહેવાય ને પછી થોડો હું પી પડો મને હાલો જેમ કિલોમીટર કપાઈ જાય ને એમ સારું થાય જો એમ તો આપણું વ્યક્તિ હારે લઈ લીધું હોય એટલે વાંધો નથી થાકે ને બેસી જવાનું જો થાકે ને બસ બેસી જવાનું એટલે વાંધો ન આવે જોકો સમાન રાખ્યો હોય પાણી ને ખાવા પીવાનું નાસ્તો ને પાવર બેંક ને એવું બધું ચાર્જિંગ બાર્જિંગ કરવું તો વાંધો ના ભૂખ લાગી જાય નાસ્તો કરવા થાય તમારે કેટલા કિલોમીટર થાય ને આખું ચોટેલા એ કમેન્ટ પણ કરી દઈશું અમારે તો 80 જેવું થતું હોય છે તમારે કેટલું થાય ને એ કમેન્ટ કરી તમે કેટલા ચોટેલા થાકા હોય કહી દો બોટીઓ આવું જોઈએ બોટીઓ નથી આવ્યું કાંઈ ચાર વેગા નીકળ્યા હતા ક્યાં 15 કપાણું એ છે 2 કલાક પછી તો કલાકે ઓછું થતું જાય કપાય મારું હાથ થવા આવ્યો છે હાથ થયા નથી ઓછું કપા આપણે બધા નાગર છે હું જીત બાકી બધા છે આઈ લાવે છે આપણે જતા છે રાજકોટના સ્ટેડિયમમાં પહોંચ્યા છો નિરંજન સ્ટેડિયમ નિરંજન શાહ સ્ટેડિયમ સોડા લઈ લીધી ને ભેગી બધા 7 કિલોમીટર જેવા છે આગળ ને હાંજી પડી છે વાગવામાં એ અટાણે આપણે 8 થઈ ગયા છે હવે એવરેજ તૂટી જાય એટલે થોડે ભાર લાગતું જાય પાછું આપણે જતા હવે રાજકોટ પોગો એવા જો લંકાઈ ગયા બધા 1 કિલોમીટર આગળ આપણે માથા પર ચોકડી લંકાઈ ગયા આમ તો બધા હવે હવે રાજકોટ પગીને પાછા મળીએ આપણે જો માધાપર ચોકડીએ પહોંચી ગયા હોય અને ત્યાંથી પકડો આપણે મોરબી કરો જો તો હવે આવેલા છે જો એક્ટિવ આપણે પાસે આવી ગયું છે હવે ઘડીક એક્ટિવ આકાર લઈ એટલે જો આપણે રાજકોટમાં એન્ટર થયા ને ત્યાં જો ટ્રાફિક થઈ ગયું જો જામ થઈ ગયો બધું ટ્રાફિક જામ ફૂલ જો લાંબી લાંબી લાઈન થઈ ગઈ
હાલીને જઈએ એટલે વાંધો ન આવે. ટ્રાફિકમાં નીકળ્યા તો જો બાઇક ને એના વાળું કેવું થતું, ટ્રાફિક કેવો થઈ ગયો. તો આપણે જો હે ને નાસ્તાની બ્રેક લઈ દીધી ને વાગી ગયા હે 12. તો હવે હાઈલા જઈ નાસ્તો કરી લીધો આપણે. લોકો તો ભૂલી ગયા, થાકી એટલા ગયા હે ને. તો હવે હાઈલા જઈ પાછા હાલતા થઈ જાય. રાજકોટ નહીં ટપી ગયા હાલ. હાલો હા ભાઈ ઉપર હાલ. જો આ સાહેબ ગમે ને આવી હોઈ જાય હો, ગમે ને રોડ ઉપર હોઈ ગયો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। આપણે જો હાલે લઈને ખાઈ કરે ને તો વિજયભાઈ આપણે જો મસાજ કરી દો. લાવો કે પગ હરખા કરી દો કે હાલો ને મજા આવે પાછા. આપણે જો હવે કુવાડવા ચોકડે પોગી ગયા. જો બધાના પગ એકી બેકી થાવ મહિના હે. ઢાળે લઈ જાય જો તારે એટલે ઢાળે લઈ જવી પડે એને. चलो 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 चलने का बैठने का नहीं. બધાને પગ એકી ભેગી થઈ ગયા. ઓ ભાઈ નવે ઠકાઈ ગયું હોય હાવ. એવરેજ ઘટી ગઈ હાવ. કલાકમાં કિલોમીટર ની એવરેજ આપે હવે. ઠકાઈ ગયો હાવ. નહીં એવરેજ જ નથી ગાડીમાં. એવરેજ પૂરી થઈ ગઈ હાવ. હાલો તેવો નથી હવે. હલાઈ આવેલો એમ કયો. હાયલા જજો કુવાડો ચોકડી પોઈ ગયા હે છે. તો ને ભાગવામાં હે આપણે સવારના 4:30 થયા હે. આખી રાત આવેલા હે 4:30 થયા. ચાનો ફોટો મળી જાય ને એટલે ખબર પડી જાય. ચાનો ફોટો મળી જવો જોઈએ હોય એટલે આપણે સ્પીડ પાસે આવી જાય. એવડે વધી જાય. હું ચાનો ફોટો એકવાર આવી ગયો ને એટલે કુવાડો ચોકડીથી આપણે 2 કિલોમીટર આગળ આવી જાય. પણ 2 કિલોમીટર સપોર્ટ ટાઈમ બતાને હવે એક તો એકી બેકી થાય કાંકા એટલે વારે લાગી. આપણે જો ચા આવી ગઈ ને ફોટો ચડી જવાનો એ બધાને પછી હાલવાની મજા આવે. હાલો મોટા લંકાઈ ગયા બધાને. પાયડો નથી ને લા. આપણે જવા હોવા થઈ ગયો તમને સુરત દેખા દે તો આપણે તો ખુદ ન જઈ. આજ વારો આવી ગયો હોય તો સુરત દાદાને દર્શન કરી લઈ જાવ. કારણ કે આપણે ઉઠવાનું થોડુંક મોડું આજ તો કર્યું સ્કૂટર નથી ને એટલે દર્શન થઈ ગયા સુરત દાદાના. વ્યૂ જો કેવા પણ એક પ્લસ વ્યૂ આવી જાય. આપણે 2 કિલોમીટર આગળ આવ્યા છે. દિવસે થઈ ગયો 7 જેવું વાગી ગયા. 7:30 જેવું થઈ ગયું હોય. થકાઈ ગયું હવે તો માન લઈ બધાને જો આખો દી આખી રાત જ્યારે ઘર નીકળ્યા તો એ જે 20 કિલોમીટર જેવું છે.
તડકો વધી ગયો ને જો બધા હવે એ આરામ કરવા તડકો તો હલાતો ન પેલો આરામ કરી લઈ છે કે હતું ને તો આ ટીમ થઈ ગયા હતા જો પહેલા ભેગા તો ભૂવા મહિના બધા અડધા જાગ્યા ને અડધા ભૂઈ ગયા અહીંયા જો હાલે હાલે ને થાકી ગયા હું જો બધા હાલે હાલે ને થાક્યા ને જો આડા પીડા હો જો કૂતા હે જો બધા હાલે હાલે ને થાક્યા હે ને જો જો આ ભાઈ ઊંડા અકાલે થાકી ગયા ને લોકો હાલે હાલે ને થાક્યા હો હા સાહેબ પગ દુખે ને જે આપણે જો બધે જો તડકા ના હાલતા થઈ ગયા છે જો તડકો ન લાગો છે હાલ તો એટલે તો નથી દીધું હાલો ચલો હાલો આપણે જો બાઉન્ડ્રી પગી ગયા હે વાગવામાં હે 4 જોઈ કે ચોટીલા ફેરા પગી નહીં હું ચમત્કાર થયો કે ચાવનમાં હવે આવ્યો મને દાદા આવ્યો હા શું પૂછ્યું નહીં મોસાજ નહીં કાંઈ નહીં ખાલી હાથ અડાડી બધાને પગ મોટા દીધા ખાલી હાથ જ અડાડતા બધાને પગ મોટા દીધા બધા લખા આવ દોંદડી જાવ હાલે બધા આગળ હાલી લગે એમ નતા બધા લીટી મૂકે ચમત્કાર જ છે કે આમે તે પૂછ્યું પછી દાદાએ કે હાલીને જાવ હું ખાલી આમ હાથ અડાડતા હતા નહીં મસાજ નહીં કાંઈ નહીં બધા જાવ હાલતા થઈ ગયા હાલી નતા લગતા આપણે ગયા પગી ગયા ના એટલે વાગવામાં હે 6:40 બધા ધીમે ધીમે હાલે હા 4-5 કિલોમીટર વાગ તો ફાઇનલી ગાઈસ જો આપણે ભોગી ગયા હતા ને ચોટીલા મંદિર તટાણે બંધ છે આપણે એક્ટિવા લઈને આવ્યું પેલા કીધું જમવાની બધી વ્યવસ્થા કરી કંઈક એટલે અમે આવી ગયા મંદિરે બધી વ્યવસ્થા કરી રાખી વાંચ બધા આવેલા આવે ને નાટું દર્શન તો કંઈ અટાણા થાય નહીં આપણે માતાજીને કારણ કે ગેટ થઈ ગયો બંધ મંદિરનું મોડું થઈ ગયું 8 વાગે ગેટ બંધ થઈ ગયા એટલે આપણે સવારે દર્શન કરવા આવેલા જાવ ફાઇનલી ગાઈસ આપણે જાણે પહોંચી ગયા ચોટીલા આવી ગયા મંદિર પાસે પણ જાણે મંદિરે નથી જવાનું જો કારણ કે ગેટ થઈ ગયો બંધ 8 વાગે ગેટ થઈ ગયા બંધ નટાણ વાગવામાં આપણે 10 લટાણ જાય ને આમાં તરફ ડકોલીની વાડી છે ને ત્યાં આપણે હાઈ ગાય ટોકાવાની છે હવે તો જો જમી લઈએ રેસ્ટોરન્ટમાં આવ્યા તો જમી લઈ જાવ બધે જમવા જોઈએ ને થાકી ગયા ને જમીન પૂરી જાય ને હવે મળીએ આપણે હવે કાલના વ્લોગમાં